મૌલિક, તું મારો દીકરો છું, પણ હવે હું તને દીકરો તરીકે માનવા તૈયાર નથી. કારણ કે છેલ્લા 2 વર્ષમાં તારું જે વર્તન હતું એ મેં જોયું. હવે તો તારી મા પણ આ દુનિયામાં રહી નથી. ખૂબ રાહ જોઈ અને તારી ખૂબ પ્રતીક્ષા કરી, પણ તું તારા ઘરવાળીને કહેવા પ્રમાણે જ ચાલ્યો. એ વખતે તને યાદ ના આવ્યું કે મા બાપ શું કહેવાય. હવે તે કંપનીમાં બહુ મોટું નુકસાન કર્યું છે, એટલે તને ખબર હતી કે પપ્પા પાસે જઈશ ને નાટક કરીશ તો પપ્પાનું દિલ પીગળી જશે. કારણ કે તું મારો દીકરો છું, એટલે પપ્પા તને પૂરતી મદદ કરશે. પરંતુ મૌલિક, હવે આ શક્ય નથી. હું તને કોઈ પણ પ્રકારની મદદ કરવા તૈયાર નથી. તે ઘર તારી મરજીથી છોડ્યું છે. અને સાંભળ, આજ પછી ફરીથી અહીંયા પાછો આવતો નહીં. અને એ પણ વાતની યાદ રાખજે કે આ ઘરની કોઈ જ પ્રોપર્ટીમાં તારો હક નથી. આ તમામ પ્રોપર્ટી મેં બીજાના નામે વિલ કરી દીધી છે. તારાથી થાય એ કરી લેજે. નાઉ ગેટ આઉટ.